તો ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રારંભ થઈ ગઈ છે। ભગવાન નગરચર્યાએ નીકળી ગયા છે ત્યારે નિજ મંદિરની બહાર જે ભક્તોનું ઘોડાપૂર આવે છે એની સાથે જે પોલીસ કર્મીઓ સતત જે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા રહે છે તેમના માટે ખાસ હિન્દુ ગૌરક્ષક દળ દ્વારા એક ખાસ આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે। શું છે અને એ કેટલા વર્ષોથી કરવામાં આવે છે એ વિશે પણ આપણે જાણીશું। પણ સૌથી પહેલા જોઈએ કે કઈ કઈ વસ્તુઓ છે। તો જો જોવા જોઈએ તો ગરમ ગરમ ભજીયા અહીંયા બની રહ્યા છે કે જે રસ્તામાં આવતા કોઈ પણ ભક્તજન હોય છે જે પણ હોય છે એમના માટે એ ફ્રી ઓફ ચાર્જ નાસ્તા અને ચાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો આવો જાણીએ કે આ કેટલા વર્ષોથી કરે છે અને આની પાછળની એમની પ્રેરણા શું છે। તો જે દરેક ભક્તો માટે ને ખાસ કરીને પોલીસ કર્મીઓ માટે જે આ ખાસ જે વ્યવસ્થા કરવામાં આવી છે ને અને તમે કેટલા વર્ષથી આ કરો છો આ સેવા ને આનો વિચાર તમે કેવી રીતે? અમે 2005 થી હિન્દુ ગૌરક્ષક અને તમામ કાર્યકર્તા ભેગા થઈ બહારથી આવેલા પોલીસ બંદોબસ્તમાં જેટલા બી જવાનો પોલીસ આવેલી હોય બધા માટે અહીંયા નાસ્તાનો સવારનો પ્રોગ્રામ રાખીએ। સલંગ 20 વર્ષ થઈ ગયા અમારે, 20-21 વર્ષથી તમામ કાર્યકર્તા ભેગા રહીને અમે આયોજન કરીએ સવારથી ચાલુ કરીએ સાંજ સુધી। તો તમે જોયું કે દરેક જે પણ ભક્તો આવે છે ખાસ કરીને જે પણ પોલીસ કર્મીઓ આવે છે એમના માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવે છે। બીજું કે તમે જોઈ શકો છો કે અત્યારે જે ભાવિ ભક્તો છે એમનું પણ એક ઘોડાપૂર અહીંયા આગળ પણ જોવા મળી રહ્યો છે। તમે આ કાર્યમાં કેટલા વર્ષથી જોડાયેલા છો અને તમારું હેતુ? નમસ્કાર, બધાને રથયાત્રાની શુભકામનાઓ। મારું નામ ભાવિન છે। અમે છેલ્લા 15-20 વર્ષના સંસ્થા સાથે જોડાયેલા છે। હું ટ્રસ્ટી છું, આમાં મહામંત્રી છું અને દરેક જે પોલીસ સ્ટાફ, BSF જે બધા જે આપણા ગૃહ ખાતાના જે બધા પોલીસ કર્મચારીઓ છે જે બી આપણા છે સભ્યો અને જે પબ્લિક આવે છે એમના માટે અમે આ બધું કરતા જ હોઈએ છીએ। જેવી રીતે રથ જે ભગવાનનો જે રથ છે એ ધીમે ધીમે આગળ વધે છે તેમ તેમ અહીંયા પણ જે ભક્તો છે જે ભગવાનના દર્શને આવે છે એના પછી જે છે કે એમના માટે ચા અને નાસ્તાનું ખાસ આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો કે જે ભક્તો દર્શન કરીને મંદિરમાંથી નીકળે છે તેમના માટે નિઃશુલ્ક એટલે ફ્રી ઓફ કોસ્ટ જે છે એ ચા નાસ્તા અને પાણીનું એક વ્યવસ્થા કરવામાં આવી છે જેથી જે ભક્તો ભગવાનના દર્શન કરીને જે પણ ભીડ જે હોય છે એ બધી છે ખાસ કરીને પોલીસ કર્મીઓ માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે। તો બધા એક સાથે જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ।